बड़ोदरा में कल होने वाले मतदान को लेकर तैयारियां अंतिम चरण में पहुंच गई है। प्रशासन और पुलिस दोनों ही निष्पक्ष और शांतिपूर्ण चुनाव कराने के लिए पूरी तरह मुस्तैद हैं। शहर में कुल 2406 मतदान केंद्रों पर वोटिंग होगी। इसके लिए ईवीएम डिस्पैच की प्रक्रिया शुरू कर दी गई है। वार्ड नंबर 13, 14 और 15 के लिए ईवीएम डिस्पैच का काम सुबह 8 बजे से शुरू हुआ। चुनाव प्रक्रिया को सफल बनाने के लिए करीब 21,000 कर्मचारी ड्यूटी पर तैनात किए गए हैं, जबकि सुरक्षा के मद्देनजर 7,000 से अधिक पुलिसकर्मियों को तैनात किया गया है। तेज गर्मी को देखते हुए ड्यूटी पर तैनात पुलिसकर्मियों और कर्मचारियों के लिए विशेष व्यवस्थाएं की गई हैं। डिस्पैचिंग सेंटर पर टेंट, पंखे, कूलर और पानी की सुविधा उपलब्ध कराई गई है। साथ ही किसी भी आपात स्थिति से निपटने के लिए मेडिकल टीम भी डिस्पैचिंग सेंटर पर मौजूद है। कॉलेज खाते वॉर्ड नंबर 7, 8, 9 ના ચૂંટણી અધિકારી તરીકે સિટી શહેર વડોદરા સિટી પ્રાંત તરીકે અમે અત્યારે ડિસ્પેચિંગ કરી રહ્યા છીએ। અમારે કુલ વોર્ડ 7, 8, 9 માં 192 બૂથ છે। 192 બૂથની તમામ ટીમો સવારે 7 વાગે અહીંયા હાજર થઈ ગઈ છે। અમારો સ્ટાફ પણ હાજર છે। બધા જ બૂથોનું મટીરિયલ, મશીન, સ્ટેશનરી બધાને વિતરણ થઈ ચૂક્યું છે। પરંપરાગત જે પદ્ધતિ હોય છે બહાર મંડપ ગાળા નાખીને, એના કરતાં અમે વિશેષ જે પોલિંગ સ્ટાફ છે એની સુવિધાને ધ્યાનમાં લઈ, તડકાને ધ્યાનમાં લઈ, ગરમીને ધ્યાનમાં લઈ અને આ વખતે અમે અમારા જે અંદર રૂમો છે એ રૂમોની અંદર જ મટીરિયલ આપ્યું છે, જેથી ત્યાં બેસીને શાંતિથી એમને મટીરિયલ લઈ શકે, કોઈ પણ હેરાનગતિ વગર, કોઈ પણ અસુવિધા વગર। તમામ પ્રકારનું ડિસ્પેચિંગ થઈ ગયું છે। બસ હવે બસો અહીંથી રૂટ રવાના થાય। અમારા વોર્ડ નંબર 7, 8, 9 છે। એ 7, 8, 9ના કુલ 192 બૂથ છે। એ 192 બૂથના મશીનો અને મટીરિયલ આપ્યું છે। અત્રેથી બૂથો પર જશે। બૂથો પર કોર્પોરેશન દ્વારા પાણીની એજન્સી આપવામાં આવી છે। એ બૂથો પર કોર્પોરેશનની એજન્સી પાણી આપશે, તેમ છતાં પણ એ લોકોને અગવડ ના પડે એટલા માટે અમે અહીંયા રૂટોમાંથી જ પાણીનું બોટલો અને પાણીની અને જે એમની જરૂરી કિટ્સ હોય છે એ કિટ સાથે રવાના કર્યા છે।